हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। आज में अपना वीडियो में आप इंग्लिश ग्रामर ની અંદર કોમ્પ્રિહેન્શન વિભાગમાં પાર્ટ 2 નોન વર્બલ ટેક્સ્ટ જોઈશું। લાસ્ટ વિડીયોમાં આપણે ડાયલોગ રાઇટિંગ જોઈ ગયા હતા। હવે આપણે જોઈશું નોન વર્બલ ટેક્સ્ટ। બરાબર, નોન વર્બલ ટેક્સ્ટની અંદર આપણને વિઝિટિંગ કાર્ડ જેવા કે આવું કાર્ડ બતાવીએ છીએ, બિલ્સ આપ્યા હોય છે, ડાયલોગ રાઇટિંગ છે, પેરેગ્રાફ છે, ટેબલ્સ છે, એ બધાની ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના હોય છે। ઓકે, આપણને સૌથી પહેલાં અહીંયા શું આપ્યું છે? વિઝિટિંગ કાર્ડ આપ્યું છે। નંબર 1 જોઈએ, વિઝિટિંગ કાર્ડ છે। આપણે શું કરવાનું છે? કાર્ડ છે એની બધી ડિટેલ એકદમ ધ્યાનથી જોઈ લેવાની છે, જેથી આપણે પ્રશ્નોના જવાબ લખી શકીએ। ઓકે, ફર્સ્ટ છે કાર્ડમાં નામ આપ્યું છે સતીશભાઈ દરજી, દરજીનું નામ છે, એમનો મોબાઈલ નંબર છે 9898009090। ઓકે, ત્યારબાદ આપણને આપ્યું છે પલક લેડીઝ ટેલર, દુકાનનું નામ છે સતીશભાઈ દરજી છે, તેમની દુકાનનું નામ છે પલક લેડીઝ ટેલર। પંજાબી ડ્રેસ એન્ડ બ્લાઉઝ સ્પેશિયાલિસ્ટ, એના સ્પેશિયાલિસ્ટ છે પંજાબી ડ્રેસ અને બ્લાઉઝ, એટલે કે એમની ખાસ સીવવાની કઈ વસ્તુ સીવે છે તો ડ્રેસ અને બ્લાઉઝ। પછી એડ્રેસ આપ્યું છે 12 અંકુર કોમ્પ્લેક્સ સ્ટેશન રોડ અમરેલી, ક્યાં આવેલી છે એમની દુકાન? અમરેલીમાં સ્ટેશન રોડ ઉપર। ઓકે, હવે જોઈએ પ્રશ્નોના જવાબ એના ઉપરથી। હુઝ કાર્ડ ઇઝ ધીસ, કોનું કાર્ડ છે આ? તો સતીશભાઈ દરજીનું। તો ધીસ ઇઝ સતીશભાઈ's કાર્ડ। કોનું કાર્ડ છે? તો સતીશભાઈનું કાર્ડ છે। ઓકે, બીજો ક્વેશ્ચન આપણને આપ્યો છે વોટ ઇઝ સતીશભાઈ, સતીશભાઈ શું છે? દરજી છે, ટેલરની દુકાન છે। ઓકે, એટલે આપણે લખીશું સતીશભાઈ દરજીસ કાર્ડ એમ લખશો તો પણ ચાલશે। સતીશભાઈ ઇઝ અ દરજી, શું છે? દરજી છે। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ, દુકાનનું નામ શું છે? તો દુકાનનું નામ શું આપ્યું છે? પલક લેડીઝ ટેલર। તો ધ નેમ ઓફ ધ શોપ ઇઝ, ધ નેમ ઓફ ધ શોપ ઇઝ પલક લેડીઝ ટેલર, પલક લેડીઝ ટેલર। ઓકે, જો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સમાં જે પ્રમાણે હુ, વોટ, વેર, વેન વાળા પ્રશ્નોની વાક્ય રચના લખી હતી એનો ઉપયોગ આપણે અહીંયા થશે કે વાક્ય રચના પ્રમાણે આપણે આમાંથી જવાબ અહીંયા લખવાના રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન છે વેર ડઝ સતીશભાઈ લીવ, સતીશભાઈ ક્યાં રહે છે? તો ક્યાં રહે છે? અમરેલીમાં। તો સતીશભાઈ લીવ્સ ઇન અમરેલી, સતીશભાઈ lives in અમરેલી, ક્યાં રહે છે? અમરેલીમાં। સતીશભાઈ ઇઝ અ સ્પેશિયાલિસ્ટ ઇન, શેમાં સ્પેશિયાલિસ્ટ છે? તો આપણને આપી છે પંજાબી ડ્રેસ એન્ડ બ્લાઉઝ સ્પેશિયાલિસ્ટ। તો સ્પેશિયાલિસ્ટ ઇન અહીં વાક્ય પૂરું કરવાનું છે, આપણે લખીશું પંજાબી ડ્રેસ એન્ડ બ્લાઉઝ। ઓકે, નેક્સ્ટ છે નંબર 2 આપણને આપ્યું છે નંબર 2 શું છે જોઈએ સોનીની જ્વેલર્સ, સોની જ્વેલર્સ દુકાનો છે, જ્વેલર્સની દુકાન છે, એનું કાર્ડ છે નટુભાઈ સોની અને એમનો ફોન નંબર આપ્યો છે સામે 26788930। ત્યારબાદ છે નિલેશ સોની, જેનો ફોન નંબર છે 30050600। ઓકે, દુકાનનું નામ છે સોની જ્વેલર્સ, એડ્રેસ આપ્યું છે આપણને 244 સેકન્ડ ફ્લોર, એટલે 244 સેકન્ડ ફ્લોર
કીર્તિમન રેસકોર્સ રોડ, સુરત. ક્યાં આવેલી છે દુકાન? સુરતમાં. ઓકે, હવે જોઈએ એની ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ કે હુઝ કાર્ડ ઇઝ ધીસ? આ કોનું કાર્ડ છે? તો નટુભાઈ સોની અને નિલેશભાઈ સોનીનું કાર્ડ છે. તો ધીસ ઇઝ ધ કાર્ડ ઓફ નટુભાઈ સોની એન્ડ નિલેશભાઈ સોની. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? દુકાનનું નામ શું છે? તો સોની જ્વેલર્સ. તો ધ નેમ ઓફ ધ શોપ ઇઝ સોની જ્વેલર્સ. The name of the shop is Sony Jewelers. ઓકે, પછીનો પ્રશ્ન છે વેર ઇઝ ધ શોપ? શોપ ક્યાં આવેલી છે? તો એડ્રેસ આપણને આપ્યું છે સુરતમાં. ધ શોપ ઇઝ ઇન સુરત. ધ શોપ ઇઝ ઇન સુરત. ક્યાં છે? સુરતમાં છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે નટુભાઈ ઇઝ અ, તો નટુભાઈ શું છે? તો સોની છે. સોની કોણ છે? સોની છે. નિલેશભાઈ ફોન નંબર ઇઝ, અહીંયા આપણને નિલેશભાઈનો ફોન નંબર આપ્યો છે 30050600. તો આપણે અહીંયા લખીશું 30050600. આ છે નિલેશભાઈનો ફોન નંબર. આગળ આપણને ત્રીજું કાર્ડ આપ્યું છે, જોઈએ. રૂમઝૂમ કલેક્શન. ઓકે, દુકાનનું નામ છે. લેટેસ્ટ કલેક્શન ઓફ સાડીઝ, ડ્રેસ મટીરિયલ્સ, ચણિયાચોળીસ અને કુર્તાસ. લેડીઝની દુકાન છે, લેડીઝ આઇટમો મળે છે. એડ્રેસ આપ્યું છે 10 દિવ્યમ કોમ્પ્લેક્સ નિયર રાજ સિનેમા, તલાજા. અને દુકાન ખુલ્લી રહે છે 9 AM to 7 PM, એટલે સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી. સન્ડે ક્લોઝડ. રવિવારે દુકાન બંધ હોય છે. ઓકે, હવે આપણે જોઈએ એની ઉપરથી પ્રશ્નોના જવાબ આપ્યા છે. ઓકે, તો એ જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? દુકાનનું નામ શું છે? તો રૂમઝૂમ કલેક્શન. તો ધ નેમ ઓફ ધ શોપ ઇઝ રૂમઝૂમ કલેક્શન. The name of the shop is રૂમઝૂમ કલેક્શન. શું નામ છે દુકાનનું? રૂમઝૂમ કલેક્શન. બીજો છે વેર ઇઝ ધ શોપ? ક્યાં આવેલી છે? તો તલાજામાં. તો ધ શોપ ઇઝ ઇન તલાજા. ધી શોપ ઇઝ ઇન તલાજા. ક્યાં છે? તલાજામાં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ શોપ ઓપન્સ એટ 10 o'clock ઇન ધ મોર્નિંગ. સવારે 10 વાગે ખુલે છે. ટ્રુ કે ફોલ્સ? તો થશે ફોલ્સ. કેટલા વાગે ખુલે છે? 9 AM, એટલે સવારે 9 વાગે. તો લખીશું ફોલ્સ. ઓકે, નેક્સ્ટ છે વોટ ઇઝ સોલ્ડ ઇન ધ શોપ? સાડીમાં શું વેચાય છે? સોરી, દુકાનમાં શું વેચાય છે? તો સાડીઝ, ડ્રેસ મટીરિયલ, ચણિયાચોળી એન્ડ કુર્તાસ. તો આપણે લખીશું સાડીઝ, ડ્રેસ મટીરિયલ, ચણિયાચોળીસ, kurtas are sold in this shop. Okay, next is the shop open on Sunday? રવિવારે ખુલ્લી છે તો સન્ડે ક્લોઝ, એટલે કે
No, the shop is not open on Sunday. No, the shop is not ઓપન ઓન સન્ડે. રવિવારે ખુલ્લી હોતી નથી. નંબર 4 આપણને આપ્યું છે. હવે આપણને આપ્યું છે અહીંયા બિલ આપ્યું છે. દુકાનનો આપણે શોપિંગ કરવા જઈએ છીએ ને જે બિલ આપી છે એ છે શેનું બુક છે? કેશ મેમો, એટલે કે બિલનો નંબર છે 33846. દુકાન છે આનંદ જનરલ સ્ટોર, કરિયાણાની દુકાન છે આનંદ જનરલ સ્ટોર નામ છે. એડ્રેસ આપ્યું છે MG રોડ નિયર રાજલક્ષ્મી ટોકીઝ, રાજકોટ. ક્યાં આવેલી છે? રાજકોટમાં. ફોન નંબર છે 24990200. કોના નામનું બિલ છે? તો મિસિસ કલ્પનાબેન પટેલ. કોનું બિલ છે? કલ્પનાબેન પટેલનું. કઈ તારીખનું છે? તો ડેટ છે 12 જાન્યુઆરી 2012, 12મી જાન્યુઆરી 2012ના રોજનું આ બિલ છે. હવે એમાં આઇટમ નંબર આપી છે. કેટલી વસ્તુઓ છે? 1 2 3 4, 4 વસ્તુઓ છે. હવે આમાં ખાસ સમજી લેવાનું શું છે. અહીંયા આપ્યું છે આઇટમ્સ એટલે કઈ વસ્તુઓ એને લીધી છે. ક્વોન્ટિટી એટલે કેટલી લીધી છે. રેટ અને અમાઉન્ટ. રેટમાં આપણને જે વસ્તુઓ છે એનો એક પીસનો કે એક કિલોનો ભાવ. ટૂથપેસ્ટ છે તો અહીંયા એક ટૂથપેસ્ટનો ભાવ આપ્યો છે અને અમાઉન્ટમાં એને જેટલી ટૂથપેસ્ટ ખરીદી છે એનો ભાવ આપ્યો છે. ઓકે, આપણે જોઈએ કે પેપ્સોડેન્ટ ટૂથપેસ્ટ એને ખરીદી છે. કેટલી લીધી છે? 2. એક ટૂથપેસ્ટનો ભાવ કેટલો છે? 60 રૂપિયા અને 2 લીધી છે એટલે એની કિંમત કેટલી થઈ? 120 રૂપિયા. ઉજાલા વોશિંગ પાવડર 3 કિલો લીધો છે. 1 કિલોનો ભાવ 25 છે એટલે 3 કિલોના કેટલા થયા? 75 રૂપિયા. સુગર એટલે ખાંડ એને 2 કિલો ખરીદી છે. 1 કિલોના 38 રૂપીસ છે એટલે 2 કિલો ખાંડના 76 એટલે કે 76 રૂપિયા થયા. વાઘ બકરી ટી એટલે કે વાઘ બકરી ચા 1 કિલો ખરીદી છે અને 70 રૂપિયા 1 કિલોનો ભાવ છે અને કેટલી ખરીદી? 70 એટલે એને 70 રૂપિયા ચૂક્યા છે. ટોટલ બિલ થાય છે 341 એટલે 341 રૂપિયા. અને પ્રીપેડ બાર બિલ કોણે બનાવ્યું છે? મોહનલાલે. સન્ડે ક્લોઝ, દુકાન રવિવારે બંધ હોય છે. હવે આપણે જોઈએ એના ઉપરથી અહીંયા આપણને પ્રશ્નોના જવાબ આપ્યા છે એ જોઈ લઈએ. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણો, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 kg ઓફ સુગર. જો અહીંયા આપણને પૂછ્યું છે 1 કિલો ખાંડનો ભાવ કેટલો છે. તો સુગર ક્યાં છે આપણે આમાં જોઈશું. સુગર 1 kg નો ભાવ છે 38. એને કેટલા આપ્યા છે એવું નથી પૂછ્યું. 1 kg ના તો 38. તો આપણે લખીશું ધ પ્રાઇસ ઓફ 1 kg ઓફ સુગર ઇઝ the price of 1 kg of sugar is ₹38. કેટલા છે? 38 રૂપીસ. ઓકે, નેક્સ્ટ છે વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ. બિલની ટોટલ અમાઉન્ટ કેટલી છે? તો 341 રૂપીસ. તો આપણે લખીશું કે ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ the total amount of the bill is કેટલી આપી છે? ₹341. ઓકે, નેક્સ્ટ છે હાઉ મચ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 kg ઓફ વોશિંગ પાવડર. 1 કિલો વોશિંગ પાવડરનો ભાવ શું છે? જો આપણને અહીંયા વોશિંગ પાવડરના કેટલા આપ્યા છે એ નથી પૂછ્યું. 1 કિલોનો ભાવ શું છે? તો વોશિંગ પાવડર 1 kg ના 25 રૂપીસ. So the price of 1 kg of washing powder is the price of 1 kg of washing powder is ₹25. કેટલા છે? 25 રૂપીસ. વોટ ઇઝ ધ બિલ ફોર ટૂથપેસ્ટ. જો હવે ટૂથપેસ્ટનો એક ટૂથપેસ્ટનો ભાવ નથી પૂછ્યો, આપણને બિલ પૂછ્યું છે એટલે એમણે કેટલી ટૂથપેસ્ટ લીધી છે? 2 ટૂથપેસ્ટ લીધી છે તો એનો કેટલા થાય છે? 120. તો આપણે લખીશું કે ધ બિલ ફોર ટૂથપેસ્ટ ઇઝ ધ બિલ ફોર ટૂથપેસ્ટ ઇઝ કેટલું છે?
₹120 કેટલું છે 120 રૂપીસ. વિચ આઇટમ કોસ્ટ ₹70. શેનો ભાવ 70 રૂપિયા છે. જો એને ચૂકવ્યા નહીં, ભાવ કીધો છે તો 70 રૂપીસ શેનો રેટ છે, ભાવ એટલે કે રેટ. વાઘ બકરી ટી એટલે કે વાઘ બકરી ચા. તો વાઘ બકરી ટી, વાઘ બકરી ટી કોસ્ટ ₹70. શેનો ભાવ છે તો વાઘ બકરી ચાનો ભાવ 70 રૂપીસ છે. નેક્સ્ટ આપણને આપ્યું છે, જોઈએ આદિત્ય બુક સ્ટોલ. હવે બુક સ્ટોલ આપી છે આપણને. આદિત્ય બુક સ્ટોલ નામ છે એનું, આદિત્ય બુક સ્ટોલ. બુક સ્ટોલ છે, ચોપડાની દુકાન છે. જોઈ લઈએ એની માહિતી. એડ્રેસ આપ્યું છે 12C દેવમ, ક્રેસેન્ટ રોડ, ભાવનગર. ભાવનગરમાં આવેલી છે. કોના નામનું બિલ છે તો શ્રેયા દવે. કઈ ડેટ છે, તારીખ કઈ છે તો 12 જૂન 2012, 12 જૂન 2012નું આ બિલ છે. એ જ પ્રમાણે જેમ આગળ જોઈએ એમ પ્રમાણે કેટલી વસ્તુ છે, કઈ વસ્તુ છે, ક્વોન્ટિટી એટલે કેટલી લીધી છે, રેટ એટલે એનો એક વસ્તુનો ભાવ, અને અમાઉન્ટ એટલે એને ખરીદી છે એનો ટોટલ ભાવ. પહેલાં એને ખરીદી છે સિંગલ લાઇન નોટબુક, એટલે આપણે સાદી નોટબુક ખરીદીએ છીએ. કેટલી લીધી છે એને 6. એક નોટબુકનો ભાવ 20 રૂપિયા છે, એટલે 6નો ભાવ થયો 120 રૂપિયા. ત્યારબાદ લોંગ બુક એટલે કે આપણે ચોપડો કહીએ છીએ એને 2 ખરીદ્યા છે. એકનો ભાવ છે 65 રૂપીસ, એટલે 2નો થયો 130, 130 રૂપિયા. એટલાસ એટલે નકશો. એક નકશાનો ભાવ 1 લીધો છે એને, એકનો ભાવ છે 20, એને એક જ લીધો છે એટલે 20 રૂપિયા ચૂક્યા. અને ડિક્શનરી લીધી છે, 1 લીધી છે. એક ડિક્શનરીના છે 190, એને એક જ ખરીદી છે એટલે એને 190, 190 રૂપિયા ચૂકવ્યા છે. અને ટોટલ બિલ થાય છે 460, 460 રૂપિયા. હવે આપણે જોઈએ ક્વેશ્ચન એની ઉપરથી. વિચ આઇટમ કોસ્ટ 190 રૂપીસ. શેનો ભાવ 190 રૂપિયા છે તો શેનો છે ડિક્શનરીનો. તો આપણે લખીશું ડિક્શનરી કોસ્ટ ₹190. ડિક્શનરી કોસ્ટ ₹190. ઓકે. હવે છે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ વન લોંગ બુક. લોંગ બુક એટલે ચોપડો. ચોપડાનો ભાવ શું છે, પ્રાઇસ ઓફ વન લોંગ બુક. એકનો ભાવ છે 65. તો ધ પ્રાઇસ ઓફ one long book is ₹65. કેટલા છે ₹65, 65 રૂપિયા. હવે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. દુકાનનું નામ શું છે તો આદિત્ય બુક સ્ટોર. તો ધ નેમ ઓફ ધ શોપ ઇઝ, ધ નેમ ઓફ ધ શોપ ઇઝ, શું છે નામ, આદિત્ય બુક સ્ટોર. આદિત્ય બુક સ્ટોર. શું છે આદિત્ય બુક સ્ટોર. ઓકે. નેક્સ્ટ છે હાઉ મેની સિંગલ લાઇન નોટબુક ડીડ શ્રેયા બાય. સિંગલ લાઇનની કેટલી નોટબુક ખરીદી છે તો સિંગલ લાઇનની 6 નોટબુક. તો શ્રેયા બોટ, જો ડીડ છે એટલે બાયનું થઈ જશે બોટ. શ્રેયા બોટ 6 single line notebooks. ઓકે. નેક્સ્ટ છે વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ. ટોટલ બિલ કેટલું છે તો 460. તો આપણે લખીશું ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ, કેટલું છે ₹460, 460 રૂપિયા. ઓકે. તો અહીંયા આપણું આ બિલ છે એ બિલનો પણ કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ આગળ આવે છે આપણે ડાયલોગ રાઇટિંગ ઉપરથી પ્રશ્નોના જવાબ, જે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. ઓકે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.